હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. પુલી બ્લોક સિસ્ટમની અંદર તણાવ અને પ્રવેગ શોધવાના વધુ એક સેશન સાથે આપણે આજે મળીશું. અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરેલા એના કરતાં થોડા વધુ લેવલના ક્વેશ્ચન જોવાનો પ્રયત્ન કરીશું. લગભગ દરેકને લાસ્ટ સેશન બરાબર સમજાઈ ગયો હશે. તો એવી જ રીતે કંઈક આજનો સેશન પણ ચાલો મિત્રો શરૂ કરીએ. તો જોઈએ ક્વેશ્ચન આજનો. તો મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો ક્વેશ્ચન. ગઈકાલે સાદા અને સિમ્પલ આપણે સીધી એમ જ વાત કરતા કે પ્રવેગ અને તણાવ શોધો, પરંતુ આજે કન્સેપ્ટ સેમ જ છે, પરંતુ ક્વેશ્ચન કંઈક અલગ રીતે પૂછવામાં આવે છે. જેમ કે તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર દર્શાવ્યા પ્રમાણે M1 બ્લોક સાથે એક મૂવેબલ પુલી જોડેલી છે. હા, એ પુલી M1 સાથે ફિક્સ છે, પણ આમ મૂવેબલ છે. બીજી એના પરથી દોરી પસાર કરીને M2 બ્લોક લટકાવવામાં આવેલો છે. F0 જેટલું બળ સમક્ષિતિજ દિશામાં જમણી તરફ લગાડવાનું છે. પહેલો ક્વેશ્ચન એવો પૂછવામાં આવે છે કે તંત્ર સંતુલનમાં રહે તે માટે F0 નું મૂલ્ય કેટલું હશે. અને બીજો ક્વેશ્ચન એવો પૂછવામાં આવે છે કે F0 નું મૂલ્ય ક્વેશ્ચન નંબર 1 કરતા જો બમણું કરવામાં આવે તો પ્રવેગ અને તણાવ શોધો. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલા ક્વેશ્ચન થી જ શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે શું કામ કરવું પડશે? તો કે બળ દર્શાવવા પડશે. બરાબર છે ને? તો M2 છે અહીંયા, તો M2 પર નીચે તરફ લાગતું હશે M2G, ઉપર તરફ લાગતું હશે તણાવ કેપિટલ T. એ જ તણાવ અહીંયા પણ આવે કેપિટલ T. પુલી પાસે અહીંયા દૂર તરફ જતી દિશામાં કેપિટલ T, આ પુલી પાસે દૂર જતી દિશામાં કેપિટલ T, આ પુલી પાસે પણ દૂર જતી દિશામાં કેપિટલ T, અને અહીંયા પણ દૂર જતી દિશામાં કેપિટલ T. તો મિત્રો, તમે જોઈ શકો છો કે M1 દળના બ્લોક પર F0 જમણી બાજુ અને 2T ડાબી બાજુ લાગે છે. તો આપણે એમ કહી શકીએ કે કેસ નંબર 1, M1 દળના બ્લોક માટે F0 બરાબર 2T, કારણ કે તંત્ર સંતુલનમાં છે, કોઈ જ પ્રવેગ નહીં હોય. અને એવી જ રીતે જો મિત્રો હું M2 દળના બ્લોકની વાત કરું તો T ઉપર તરફ અને M2G નીચે તરફ, તો T બરાબર M2G થશે. તો આપણે વાત કરીએ હવે M2 દળના બ્લોક માટે. તો M2 દળના બ્લોક માટે આપણે કહી શકીએ T બરાબર M2G. બોલો મિત્રો, T ની કિંમત મળી ગઈ. M2G ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો માટે એવું લખી શકાય કે F0 બરાબર 2M2G. તો આ પહેલા ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું. બોલો, એકદમ સિમ્પલ છે કે નહીં? બીજા ક્વેશ્ચનમાં શું કીધું છે આપણને? તો કે F0 નું મૂલ્ય જે પહેલા પ્રશ્નમાં એટલે કે 2M2G છે, આનું ડબલ મૂલ્ય જો આપવામાં આવે તો પ્રવેગ અને તણાવ શોધો. બરાબર છે? તો હવે મારે F0 કેટલું આપવાનું છે? તો કે નવું F0 એ હશે 4 ટાઈમ્સ M2G, ડબલ લગાડવાનું છે. બરાબર છે? તો સીધી વાત છે કે આ રીતે 2M2G થી જો સંતુલનમાં રહેતું હોય ને 4M2G લગાડું તો સીધી વાત છે કે M1 બ્લોક એ જમણી તરફ ગતિ કરે. ધારો કે આનો પ્રવેગ હશે A1 જેટલો, અને M2 બ્લોક ઉપર તરફ ગતિ કરે A2 જેટલા પ્રવેગથી. તો આ થઈ ગઈ કંઈક વાત પ્રવેગની. તો ચાલો મિત્રો, હવે M1 માટે સમીકરણ લખીએ તો F0 એટલે કે 4M2G, F0 - 2T બરાબર M1 A1. જો સમજો, F0 - 2T બરાબર M1 A1, અને આપણે જો અહીંયા મૂલ્ય મૂકી દઈએ તો થઈ જશે 4 ટાઈમ્સ M2G minus 2T is equal to M1 A1. બોલો, ક્લિયર છે? તો આને આપણે અહીંયા આપી દઈએ સમીકરણ નંબર 1. હવે મિત્રો, એવી જ રીતે આપણે M2 માટે સમીકરણ લખીએ તો બોલો T M2G અને A2, તો T વધારે હશે તો જ આ ઉપર જાય. તો T minus M2G બરાબર M2 A2. તો T minus M2G બરાબર M2 A2. આવું કંઈક લખી શકાય.
તો મિત્રો આ થઈ ગયું આપણી પાસે સમીકરણ નંબર 2. બોલો, 2 સમીકરણ અને 3 ચલ a1 a2 અને t, 3 ચલ અને 2 સમીકરણ. તો ત્રીજું ક્યાંથી આવશે? કન્સ્ટ્રેન્ટ થી. તો ચાલો ફરીથી જોઈએ આકૃતિ. આકૃતિ પરથી જોતા આપણને એવું ખબર પડે છે કે અહીંયા આપણે પુલી બ્લોક સિસ્ટમ ની અંદર મૂવેબલ પુલીનો કન્સેપ્ટ યુઝ કરીએ એની કરતા જો હું આની અંદર પોઈન્ટ મેથડનો ઉપયોગ કરીશ ને તો મને વધુ સરળતાથી આન્સર મળી જશે. બોલો, આ પોઈન્ટ ફિક્સ, આ પોઈન્ટ 2, અહીંયા 3, સોરી 1 2 3 4 5 અને અહીંયા 6. હવે એની અંદરથી કામ કરીએ. કલર લગભગ નહીં દેખાતો હોય તો આપણે બીજો કલર યુઝ કરીએ. બોલો, આ દેખાતો હશે લગભગ. તો આટલા પોઈન્ટ છે આપણી પાસે, જેમાંથી આ 1 2 અને 3 પોઈન્ટ તો કેન્સલ થઈ જાય કારણ કે ફિક્સ પુલી ઉપર છે. ફિક્સ પુલી એટલે કે પોઈન્ટ પણ નહીં ખસે. પણ આ 2 પોઈન્ટ એ a1 જેટલા પ્રવેગથી જમણી તરફ જાય તો બોલો દોરીની લંબાઈમાં શું થશે? વધારો થશે. અને a2 જેટલા પ્રવેગથી આ બ્લોક ઉપર જાય છે એટલે આ લંબાઈ ઘટશે. તો બોલો મિત્રો, કન્સ્ટ્રેન્ટનું ઇક્વેશન આપણને મળી જશે અહીંયાથી a1 પ્લસમાં 2 વખત અને a2 માઇનસમાં 1 વખત અને બરાબર 0. તો a1 પ્લસ a1 માઇનસ a2 બરાબર 0 એટલે કે a2 બરાબર 2a1. બોલો, ફરીથી મિત્રો આપણને જે સમીકરણ મળી ગયું છે તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા પણ તમે a1 a2 ની કિંમત શોધીને કન્સ્ટ્રેન્ટના ઇક્વેશનમાં મૂકી દેશો એટલે કે આની અંદર, તો તમને આન્સર મળી જ જશે. પહેલા t મળશે, પછી a1 a2 મળશે. બરાબર છે? તો ચાલો આપણે સોલ્વ કરીએ. તો હું સૌથી પહેલા a1 શોધી નાખું. તો એમ લખી શકાય કે 1 પરથી સમીકરણ નંબર 1 પરથી a1 બરાબર 4m2g માઇનસ 2t બરાબર m1. અને એવી જ રીતે સમીકરણ નંબર 2 પરથી a2 બરાબર t માઇનસ m2g છેદમાં m2. બોલો, a1 a2 મળી ગયા, એને કન્સ્ટ્રેન્ટના સમીકરણમાં મૂકી દઈએ. તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. તો હવે આપણે કહીશું કે 3 પરથી લખવું હોય તો t માઇનસ m2g છેદમાં m2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ a1 એટલે કે આના ગુણ્યા 2. તો 2 ને આપણે અંદર આપી દઈએ મિત્રો. તો 4 દુ 8 m2g માઇનસ 2 દુ 4 કેપિટલ T છેદમાં થઈ જશે m1. હવે આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો સામે ક્રોસ ગુણાકાર આપી દેવાનો, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ. તો m1 કેપિટલ T માઇનસ m1 m2g ઇઝ ઇક્વલ ટુ 8m2 સ્ક્વેર g માઇનસ 4m2 કેપિટલ. બરાબર છે? આપણે t શોધવો છે તો t વાળા પદને એક બાજુ ભેગા કરીએ, બાકીનાને સામે મોકલી દઈએ. તો અહીંયા થઈ જશે m1 પ્લસ 4m2 ઇન્ટુ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 8m2 સ્ક્વેર g પ્લસ m1 m2 g. તો આ થઈ ગયું કંઈક, એક બાજુ બધું ભેગું થઈ ગયું આપણી પાસે. તો કેપિટલ T બરાબર લખી શકાશે મિત્રો m1 m2g પ્લસ 8m2 સ્ક્વેર g છેદમાં m1 પ્લસ 4m2. તો આ થઈ ગયું આપણી પાસે તણાવની કિંમત સમીકરણ 1 અને 2 ની અંદર અહીંયા મૂકી દઈએ એટલે મિત્રો આપણને a1 a2 મળી જશે. તો ચાલો મૂકીએ.
તમે જોઈ શકો છો, તમને એમ લાગતું હશે કે સર આ તો બહુ અઘરું થઈ ગયું, પણ મિત્રો આ એનાલિટિકલ એટલે કે સાબિતી પ્રકારનો ક્વેશ્ચન છે એટલે આપણને અઘરું લાગે છે. પણ જો આ જ ક્વેશ્ચનની અંદર આપણી પાસે આંકડાકીય માહિતી હોય તો બોલો આ ક્વેશ્ચન એકદમ ઈઝી થઈ જાય કે નહીં? થઈ જાય. કેમ? તો કે બધું ગુણાકાર થઈ જશે એટલે એક જ પદ અથવા તો એક જ આંકડો આવી જવાનો, ત્યારે પદ એકદમ સિમ્પલ થઈ જશે. આ ક્વેશ્ચન પણ આગળના ક્વેશ્ચન જેવો જ છે, ડરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? તો ચાલો આપણે સોલ્વ કરીએ. હવે a1 a2 ની અંદર કિંમત મૂકી દઈએ. તો સૌથી પહેલા હું a1 શોધું છું. બરાબર? તો a1 શોધવું હોય તો 4m2g - 2t છેદમાં m1. તો a1 બરાબર 4m2g - 2t છેદમાં m1. તો 4m2g - 2t એટલે કે આ તણાવ બળ છે એને પાછું ડબલ કરવાનું. તો માઇનસ આપણે અંદર આપી દઈએ. તો -2m2g સોરી 2m1m2g એક કામ કરીએ, નથી આપવું, ખાલી શું કરીએ, થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. ચાલો માઇનસ નથી આપતો, ખાલી 2 જ અંદર આપું છું એટલે પ્લસ 8 × 16 m2² g છેદમાં m1 પ્લસ 4m2. આ ખાલી 2t કરી દીધું આપણે, પછી આખાના છેદમાં m1 તો આવશે. બરાબર? હજી થોડું સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? તો a1 બરાબર, બોલો મિત્રો, આ m1 પ્લસ 4m2 છે ને એનો અહીંયા લસા લેવો પડે. તો 4 ટાઈમ્સ m1 m2g પ્લસ 4 4 × 4 એટલે ટોટલ થઈ જશે 16 16m2² g માઇનસ આ માઇનસ, હવે માઇનસ અંદર આપી દે તો માઇનસ 2m1 m2g -16m2² g આખાના છેદમાં m1 તો હતું જ, સાથે આવી જાય છે m1 પ્લસ 4 ટાઈમ્સ m2. હવે આ પદને જોતા તમને ખબર પડે કે 16m2² g એક વખત પ્લસમાં છે એક વખત માઇનસમાં છે એટલે કેન્સલ થઈ જાય. તો a1 બરાબર વધશે 4 વખત m1 m2g માંથી 2 વખત m1 m2g એટલે કે 2 વખત m1 m2g છેદમાં m1 સાથે m1 પ્લસ 4 ટાઈમ્સ m2. હજી થોડું સાદુરૂપ આપો તો m1 m1 પણ કેન્સલ થઈ જાય છે. તો 2m2g છેદમાં m1 પ્લસ 4 ટાઈમ્સ m2. તો આ મિત્રો આવી ગયો આપણી પાસે a1 પ્રવેગનું મૂલ્ય. આવી જ રીતે મારે a2 શોધવાનું છે. તો હવે હું અહીંયા ફરીથી t ની કિંમત a2 ની અંદર નહીં જ મૂકું. બરાબર છે? કારણ કે તમે જોઈ શકો કે a1 ની કેલ્ક્યુલેશન કેટલી મોટી થઈ એટલે આપણે આની અંદર કિંમત મૂકવાના નથી. આપણે શું કરીશું? આપણે અહીંયાથી જોઈએ કે a2 બરાબર 2 ટાઈમ્સ a1 છે. બોલો, a1 મને મળી ગયું ને, તો a2 ની કિંમત સીધી a1 કરતા કેટલી હશે? ડબલ હશે. તો અહીંયાથી લખી શકાય કે આપણે જાણીએ છીએ કે a2 બરાબર 2 ટાઈમ્સ a1. તો a2 બરાબર, આને ડબલ કરી દઈએ તો બોલો 2 × 4 m2g છેદમાં m1 પ્લસ 4 ટાઈમ્સ m2. બોલો, ક્લિયર છે? તો a1 a2 તણાવ બધું જ મળી ગયું. તો આ રીતે કઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બોલો, આમ જોઈએ ને તો ક્વેશ્ચન એકદમ સિમ્પલ જ હતો, ખાલી એનાલિટિકલ હતો એટલે તમને એવું લાગતું હશે કે સર આ તો બહુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન થઈ ગયો, પણ ખરેખર ક્વેશ્ચન કોમ્પ્લિકેટેડ નથી. બોલો, ક્લિયર છે? ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો વધુ એક ક્વેશ્ચન આપણે આવી ગયો છે સ્ક્રીન પર. એક બ્લોક છે 1.4 કિલોગ્રામનો, એને અલગ અલગ 3 પુલીઓ પરથી દોરી પસાર કરીને
બાંધી રાખેલો છે અને પી જેટલા બળથી નીચે તરફ ખેંચવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આપણને કહેવામાં આવ્યું છે ક્વેશ્ચનમાં કે પી નું મૂલ્ય એ 1.4 kg બ્લોકને જસ્ટ સંતુલનમાં રાખવા માટે પૂરતું છે. તો છત સાથે જોડેલી દોરીમાં તણાવ બળ શોધો. તો મિત્રો આ ક્વેશ્ચનની અંદર આપણે સૌથી પહેલા તો એ સમજવું જોઈએ, અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ એ મુજબ, કે જ્યારે પણ બ્લોક વડે વજન ન આપીને ફક્ત દોરી ખેંચવામાં આવતી હોય તો જેટલા બળથી દોરી ખેંચવામાં આવે એટલું જ તણાવ બળ અંદર ઉત્પન્ન થશે. તો અહીંયા ટી આવી જશે, અહીંયા પણ એટલું જ ટી આવે, અહીંયા પણ એટલું જ ટી અને અહીંયા થઈ જશે ટી. બરાબર છે. હવે ટી અને ટી એટલે ઉપરની દોરીમાં થઈ જાય અહીંયા મિત્રો 2t. હવે 2t થઈ ગયું તો પુલી પાસેથી જોતા ફરીથી દૂર આવે, અહીંયા પણ દૂર આવે અને અહીંયા પણ દૂર જાય એટલે કે 2t. હવે 2t અને 2t એટલે ઉપર તરફ લાગે મિત્રો 4t. 4t લાગે એટલે અહીંયા પણ અને અહીંયા પણ 4t. અને જો આ 4t હોય તો દોરી કે જે છત સાથે જોડેલી છે એની અંદર તણાવ ઉત્પન્ન થાય 8t. બોલો, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું. આ સિવાય વાત કરીએ તો 1.4 કિલોગ્રામનો બ્લોક છે જેનું પોતાનું વજન નીચે તરફ હશે 14 ન્યૂટન, 10 વડે ગુણીએ એટલે. બરાબર છે. તો આ થઈ ગઈ બધી જ વાત. બોલો, તંત્ર સંતુલનમાં હોય તો નીચે તરફનું વજન બળ અને ઉપર તરફના તણાવ એ બ્લોક માટે સમાન થઈ જવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે 14 બરાબર 4t પ્લસ 2t પ્લસ t એટલે કે 4 + 2 + 1 એટલે કે કુલ 7. 7t ઇઝ ઇક્વલ ટુ 14. આનો અર્થ એવો થઈ ગયો કે t બરાબર 2 ન્યૂટન થઈ જશે. આપણે શોધવાનું છે દોરી છત સાથે જોડેલી દોરીમાં તણાવ. છત સાથે જોડેલી દોરીમાં તણાવ 8t થશે. તો આપણે અહીંયાથી એમ કહી શકીએ કે છત સાથે જોડેલી દોરીમાં તણાવ બરાબર 8t એટલે કે 8 ઇન્ટુ તણાવની કિંમત થઈ ગઈ 2, t ની કિંમત એટલે 8 × 16 ન્યૂટન. આ આપણો જવાબ. અને બોલો મિત્રો, તમે જોઈ શકો કે એકદમ ઈઝી અને એકદમ નાનો એવો ક્વેશ્ચન, ખૂબ જ સરળતાથી આપણે ગણી શકીએ એવો. ચલો હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી પુલીઓ છે, 4 બ્લોક છે, 4 પ્રવેગ આપેલા છે અને આપણને કીધું છે કે પ્રવેગ અને તણાવ શોધો. આમ પહેલી નજરે જોઈએ ને તો આકૃતિ જોઈને જ બીક લાગે એવી છે, પણ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે મિત્રો. આપણને જે આવડે છે પ્રવેગના સમીકરણ લખતા અને કન્સ્ટ્રેઇનના સમીકરણ લખતા, જો તમે એટલું કામ કરી લેશો તો આ ક્વેશ્ચન પણ ઈઝી જ છે. બરાબર છે. નોર્મલી આપણે જેમ ઇક્વેશન લગાડતા હોઈએ એમ જ ઇક્વેશન લગાડવાના છે, કંઈ જ નવું કરવાનું થતું નથી. તો ચાલો મિત્રો શરૂ કરીએ. દરેકે દરેક બ્લોકના સૌથી પહેલા તો વજન બળ દર્શાવી દઈએ. તો બોલો, 4 કિલોગ્રામ છે એ નીચે તરફ 40 ન્યૂટન લગાડશે. 1 કિલોગ્રામ નીચે તરફ 10 ન્યૂટન લગાડે. 3 કિલોગ્રામ નીચે તરફ 30 ન્યૂટન લગાડે. 2 કિલોગ્રામ નીચે તરફ 20 ન્યૂટન લગાડે. બોલો, વજન બળનું કામ થઈ ગયું. હવે તણાવ દર્શાવીએ. બોલો, અહીંયા તણાવ હશે કેપિટલ ટી. આ જ તણાવ ઉપર પાસ થાય, અહીંયાથી પાછો નીચે આવે અને અહીંયા ફરીથી લાગે ટી જેટલું તણાવ. બરાબર છે. દરેકે દરેક બિંદુએ તણાવ કેપિટલ ટી જેટલું હશે. તો અહીંયા પણ કેપિટલ ટી હોય, ઉપર ફરીથી આ રીતે કેપિટલ ટી હોય, અહીંયા પણ આવશે કેપિટલ ટી અને અહીંયા પણ આવશે કેપિટલ ટી. પણ આ પુલીને જોતા એવું ખબર પડે છે કે ટી અને ટી એટલે કે આ દોરીની અંદર તણાવ બદલાઈને થઈ જશે 2t જેટલું અને એટલું જ નીચે તરફ પણ હોય, એટલું જ જમણી તરફ હોય, આ બાજુ એટલું જ ડાબી તરફ હોય, અહીંયા એટલું જ નીચે હોય અને અહીંયા એટલું જ ઉપર એટલે કે 2t જેટલું ઉપર તરફ તણાવ અને આ પ્રકારની કઈ કન્ડિશન બનતી હોય. બોલો મિત્રો, દરેકે દરેક જગ્યાએ બળ દર્શાવાઈ ગયું છે. તો હવે આપણે સીધું સમીકરણ લખવાની શરૂઆત કરીએ. તો સમીકરણ લખવું હોય તો સૌથી પહેલા હું 2 કિલોગ્રામથી શરૂ કરીશ. એનો પ્રવેગ A4 નીચે તરફ છે,
20 વધારે હશે, ટી ઓછું હશે, તો અહીંયા લખી શકાશે 20 માઇનસ ટી બરાબર 2a4. બરાબર છે, બધાની કિંમત લેતા જ જઈએ. બોલો અહીંયાથી a4 કેટલું થઈ જશે? 20 માઇનસ ટી ના છેદમાં 2. બરાબર છે. હવે 3 માટે સમીકરણ લખીએ તો એનો પ્રવેગ ઉપર તરફ છે, 30 નીચે પણ ઉપર તરફ ટી અને ટી, એટલે કે 2t માઇનસ 30 બરાબર 3a3. તો અહીંયાથી મિત્રો આપણને a3 પણ મળી જશે. a3 બરાબર છે 2t માઇનસ 30 ડિવાઈડ બાય 3. તો a3 મળી ગયું. હવે મિત્રો આપણે એવી જ રીતે 1 કિલોગ્રામ માટે વાત કરીએ તો 10 વધારે ટી ઓછું અને a2 નીચે તરફ, તો અહીંયા લખી શકાશે 10 માઇનસ ટી બરાબર 1 ઇન્ટુ a2. તો અહીંયાથી આપણને મિત્રો a2 બરાબર મળી જશે a2 બરાબર 10 માઇનસ કેપિટલ ટી. એવી જ રીતે મિત્રો 4 કિલોગ્રામ માટે લગાડીએ તો 40 નીચે 2t ઉપર પ્રવેગ નીચે છે, તો 40 માઇનસ 2t, 40 માઇનસ 2t બરાબર 4 કિલોગ્રામનો બ્લોક a1 જેટલા પ્રવેગથી ગતિ કરે, તો a1 બરાબર થઈ જશે 40 માઇનસ 2t છેદમાં 4. મિત્રો અહીંયા 5 ચલ છે, a1 a2 a3 a4 અને તણાવ. બરાબર, પણ આપણી પાસે ઇક્વેશન કેટલા થયા? 1 2 3 અને 4. તો પાંચમું ક્યાંથી આવશે? તો કન્સ્ટ્રેન્ટ પરથી આવશે. કન્સ્ટ્રેન્ટ નું ઇક્વેશન આપણે લાવવાનું છે. હવે ખાસ સમજો, ખાસ સમજો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે દોરી એક જ સરખી આ રીતે પસાર થયા કરે છે. તો આપણે અહીંયા મૂવિંગ પુલી કરતા પોઈન્ટ મેથડનો ઉપયોગ કરીશું તો એ વધારે સારું પડશે. બોલો અહીંયા જોઈ શકો તમે કે 4 કિલોગ્રામનો બ્લોક a1 જેટલા પ્રવેગથી નીચે જાય છે, એ જ દોરી અહીંયાથી પસાર થઈને આ રીતે આ પુલીને ઉપર તરફ ખેંચે છે, તો આ પુલીનો ઉપર તરફ પ્રવેગ હશે a1 જેટલો. બાકી તો દરેકનો પ્રવેગ આપણને ખબર જ છે. તો ચાલો મિત્રો સૌથી પહેલા પોઈન્ટ દર્શાવી દઈએ. તો 1 2 3 4 5 6 7 અને 8 આટલા કોન્ટેક્ટ પોઈન્ટ છે, જેમાંથી આ પુલી ફિક્સ છે એટલે આ બે પોઈન્ટ કેન્સલ થઈ જશે. બરાબર છે, બાકી દરેક પોઈન્ટ માટે કંઈક ને કંઈક મળશે. તો ચાલો લખીએ. આ પોઈન્ટથી શરૂ કરીએ તો a4 જેટલા પ્રવેગથી 2 કિલોગ્રામનો બ્લોક નીચે આવે એટલે આ પોઈન્ટ દોરીની લંબાઈમાં વધારો કરે છે. વધારો કરે છે એટલે આપણે સમીકરણ લખી શકીએ કયું? પ્લસ a4. બરાબર, તો સૌથી પહેલા આપણે લખી દઈએ. ચલો હું એક કામ કરું, પહેલા છે ને આકૃતિ પરથી હું અહીંયા જ સમીકરણ લખી નાખું આકૃતિ પરથી. તો આ પોઈન્ટની ચર્ચા કરીએ તો પ્લસ a4 એટલે આ થઈ ગયું a4. બરાબર, આ લેવાનું નથી, આ પણ નથી લેવાનું. આની વાત કરીએ તો આ બંને પોઈન્ટ a3 જેટલા પ્રવેગથી ઉપર જાય છે. બરાબર, ઉપર જાય એટલે આ દોરી અને આ દોરી બંનેની લંબાઈ ઘટે, 2 વખત ઘટે એટલે -2 ટાઈમ્સ a3. હવે આ બે પોઈન્ટની વાત કરીએ તો આ બંને પોઈન્ટ a1 જેટલા પ્રવેગથી ઉપર જાય છે. બોલો, ઉપર જાય તો આ દોરી અને આ દોરીની લંબાઈમાં વધારો કરે, તો +2 ટાઈમ્સ a1. અને આની વાત કરીએ આ પોઈન્ટની તો a2 જેટલા પ્રવેગથી 1 કિલોગ્રામનો બ્લોક નીચે આવે છે એટલે આ પોઈન્ટ લંબાઈમાં વધારો કરશે, તો +a2 અને બરાબર થઈ ગયું 0. તો આ લખાઈ ગયું આપણું પ્રવેગનું ઇક્વેશન. તો ચલો મિત્રો, આ જ કન્સ્ટ્રેન્ટનું જે મતલબ પ્રવેગનું જે કન્સ્ટ્રેન્ટ ઇક્વેશન છે એને આપણે લખી દઈએ. તો a4 - 2a3 + 2a1 + a2 બરાબર 0. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે 2 ટાઈમ્સ a3 બરાબર 2a1 + a2 + a4. આવું કંઈક લખી શકાય. બોલો, a1 a2 a3 a4 દરેકની કિંમત આપણે મેળવી લીધી છે. તો હવે એ કિંમત મારે ફક્ત અહીંયા મૂકવાની જ રહી. બોલો, અહીંયા મૂકી દઈએ તો શું થશે એ જોઈએ. ચાલો સોલ્વ કરીએ. 2 ટાઈમ્સ a3 કેટલું છે? 2t - 30/3. તો 2 બ્રેકેટમાં 2t - 30/3. ફરીથી એકવાર ચેક કરી લઈએ. a3 ની કિંમત 2t - 30/3. ઓકે, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ
2 ટાઈમ્સ a1 a1 તો આપણી પાસે અહીંયા જ છે તો a1 ની કિંમત લખી દેવાય 40 માઇનસ 2t છેદમાં 4 પ્લસ a2 ની કિંમત લખવી હોય તો 10 માઇનસ t લખાય પ્લસ a4 ની કિંમત લખીએ તો a4 છે 20 માઇનસ t ના છેદમાં 2 તો a4 એટલે લખાય 20 માઇનસ t છેદમાં 2 તો આ મિત્રો આપણી પાસે બધી જ કિંમતો મુકાઈ ગઈ હવે આપણે આને સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ માટે અહીંયાથી આ 2 અને 2 કેન્સલ થાય એટલે અહીંયા 2 આવી ગયા એટલે પહેલા તો જમણી બાજુ લસા લઈ લઈએ 2 થી અને અંદર ગુણાકાર આપી દઈએ તો થઈ જશે 4t માઇનસ 6t ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 4t માઇનસ 2t પ્લસ 20 માઇનસ 2t પ્લસ 20 માઇનસ t આખાના છેદમાં આવી જશે 2 બરાબર છે હવે ક્રોસ ગુણાકાર આપી દઈએ પણ એની પહેલા એક કામ કરીએ કે જમણી બાજુના પદમાં બધા મૂલ્યો જે છે એને ભેગા કરી દઈએ તો 40 ને 20 60 ને 20 80 તો 80 માઇનસ 2t અને t એટલે માઇનસ 5t આખાના ભાગ્યા 2 હવે આપણે આને ક્રોસ ગુણાકાર આપી દઈએ તો આપણને મળી જશે 2 વડે ગુણીએ એટલે 4 દુ 8t માઇનસ 6 દુ 12 એટલે 120 બરાબર 8 તરી 24 એટલે 240 માઇનસ 5 તરી 15 કેપિટલ ટી તો 15 ને 8 થઈ જશે 23 કેપિટલ ટી બરાબર 360 તો અહીંયાથી મિત્રો આપણને તણાવ મળી જશે 360 ડિવાઈડ બાય 23 ન્યૂટન તો આ આવી ગયો આપણી પાસે મિત્રો કેપિટલ ટી તણાવ હવે આ તણાવની કિંમત આપણે a1 a2 a3 a4 ના સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને પ્રવેગ મળી જાય તો ચાલો a1 a2 a3 a4 ની અંદર કિંમત મૂકીએ તણાવની કિંમત તો a1 એટલે છે 40 માઇનસ 2t છેદમાં 4 બરાબર તો a1 છે આપણી પાસે 40 માઇનસ 2t છેદમાં 4 તો 40 છેદમાં 4 માઇનસ 2t છેદમાં 4 તો થઈ જશે 10 માઇનસ આ થઈ ગયું t બાય 2 તો t છે આપણી પાસે 360 ભાગ્યા 23 અને સાથે 2 તો 2 વડે અહીંયા ભાગાકાર કરીએ એટલે 180 આવશે તો અહીંયાથી a1 બરાબર થઈ જાય 23 નો 10 સાથે ગુણાકાર એટલે 230 માઇનસ 180 છેદમાં 23 કારણ કે 2 તો આપણે ભાગી દીધા તો 180 અને 230 એટલે 50 થઈ ગયા 50 બાય 23 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ a1 આવી ગયું હવે આપણે જોઈએ a2 બોલો a2 નું સમીકરણ શું હતું જોઈએ ઉપર a2 નું સમીકરણ છે 10 માઇનસ t 10 માઇનસ t તો a2 બરાબર છે 10 માઇનસ કેપિટલ t તો 10 માઇનસ તણાવની કિંમત છે 360 ભાગ્યા 23 તો 360 ભાગ્યા 23 એટલે કે 230 માઇનસ 360 છેદમાં 23 તો મિત્રો અહીંયાથી a2 બરાબર આવી ગયું બાદબાકી કરશો એટલે માઇનસ 130 માઇનસ 130 ડિવાઈડ બાય 23 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે આ માઇનસ નો અર્થ મિત્રો પ્રતિપ્રવેગ નથી માઇનસ નો અર્થ એવો છે કે આપણે જે દિશા લીધી છે a2 ની દિશાની વાત કરીએ તો a2 ની દિશા નીચે તરફ છે બરાબર આકૃતિમાં નીચે તરફ લીધું છે અને જવાબ માઇનસ આવે છે આનો અર્થ એવો થઈ ગયો કે ખરેખર પ્રવેગ a2 ની દિશા એ નીચે નહીં પણ ઉપર તરફ હશે તમે લીધેલી દિશા કરતા વિરુદ્ધ દિશામાં હશે માઇનસ જ્યારે પણ જવાબ આવે ત્યારે એનો અર્થ એવો થશે કે આપણે લીધેલી દિશા કરતા એની દિશા વિરુદ્ધ હશે બરાબર છે તો આ રીતે કંઈક વિચારી શકાય તો અહીંયા આપણને a2 મળી ગયો હવે ચાલો મિત્રો આપણે a3 ગણીએ તો a3 નું સૂત્ર શું છે જોઈએ ચાલો a3 બરાબર તો a3 શું છે a3 છે આપણી પાસે 2t - 30 છેદમાં 3 જો તમે અહીંયા જોઈ શકો છો 2t - 30
30/3. તો A3 બરાબર છે 2t માઇનસ 30/3. 2t માઇનસ 30/3. તો 2t એટલે કે 2/3. તો કિંમત મૂકી દઈએ 360 ભાગ્યા 3 અને સાથે આવશે 23 માઇનસ 30/3. બરાબર છે. ચાલો સાદરૂપ આપીએ તો 3 વડે ભાગીશું એટલે 120 થઈ જશે. 120 × 240. તો અહીંયાથી આપણે લખી શકીએ A3 બરાબર 240 માઇનસ 10 છે એટલે અહીંયા થઈ જશે 230 ભાગ્યા 23 એટલે કે 10/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એવી જ રીતે આપણે મિત્રો A4 પણ જો શોધવાનો પ્રયત્ન કરીએ તો પ્રવેગ A4 કેટલો થઈ જાય? તો પ્રવેગ A4 ની કિંમત થઈ જશે 20 માઇનસ t/2. બરાબર, 20 - t/2. તો અહીંયા લખી દઈએ 20 - t/2. તો 20 ભાગ્યા 2 માઇનસ 360 ભાગ્યા 23 અને 2 એટલે કે 10 માઇનસ 180/23. તો અહીંયાથી થઈ જશે A4 બરાબર 230 માઇનસ 180/23. તો બાદબાકી કરીએ એટલે 50/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો આ થઈ ગયું આખું આપણું ઇક્વેશન. A1 A2 A3 A4 બધાનું મૂલ્ય સાથે તણાવનું મૂલ્ય, અને આ રીતે કઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બોલો, ખૂબ જ સરળ ક્વેશ્ચન છે અને લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. તો આજના સેશનમાં આપણે અહીંયા અટકીએ અને આવતીકાલે વધુ આગળ જોઈશું. થેન્ક યુ.